માંડ ને ભાવ હાંજે ખાવા માંડ ને ભાવ હાંજે આજ્ઞાથી નંદિકેશ્વર આવ્યા અને એ નંદી નામના ગણ પ્રેમપૂર્વક મને ભક્તિનું સાધન બતાવવા કહ્યું કે હે બ્રાહ્મણ, તમે શ્રવણ, કીર્તન, મનન આદિ આ 3 સાધનો વારંવાર કરો છો. આ સનત કુમારો પણ વ્યાસજીને વારંવાર કહ્યું, દિવ્ય વિમાનમાં બેસી ત્યારે ઋષિમુનિઓ શું કહે છે,
કે હે સુતજી તમે વાત તો કરી પણ એકદમ ટૂંકમાં કહી દીધી કે સનત કુમાર આવ્યા અને વ્યાસજીને વાત કરીને વિમાનમાં જતા રહ્યા. બસ તમે એકદમ ટૂંકમાં તમે વિસ્તારથી કહો ત્યારે સુતજી કહે છે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણ સાધનો માટે જે આસક્ત હોય તેમણે શિવલિંગની કે મૂર્તિની સ્થાપના કરી જેનું નિરંતર પૂજન કરી સંસાર સાગરને પાર કરી શકે છે. કોઈને પણ છેચરા વિનાનું શિવલિંગ કે મૂર્તિને અર્પણ કરવું આ જ દ્રવ્ય શિવજીને અર્પણ કરી શકાય. ભગવાન શિવ જેને પ્રસન્ન કરવા ઉત્તમ જગ્યામાં મંડપ ઘુમ્મટ ત્યારબાદ પ્રદક્ષિણા કરી વંદન કરીને બની શકે એટલા જાપ કરવા નકારો જન્મ વિચ્છેદ નકારો પાપ નાશ કરો. ભગવાનના નામનો જાપ જાવ એટલે જન્મનો નાશ ને પાય એટલે પાપનો નાશ. લિંગ કે મૂર્તિનું પૂજન કરવું આ પૂજન કરનાર ભાઈ માણસ એ દેવોનું માત્ર મૂર્તિમાં જ પૂજન થતું હોય છે. દરેકની મૂર્તિ હોય છે પણ એક દેવાધિદેવ મહાદેવ છે ને નિરાકાર છે. તેમજ રૂપ વાળા હોવા છે નિરાકાર હોવાથી પરમાત્મા એવા નામ ઓળખાય છે. પૂર્વે બ્રહ્માના પુત્ર સનત કુમારો મંદરાતા પર્વત ઉપર નંદિકેશ્વરને પૂછ્યું. નંદિકેશ્વર અને સનત કુમારોનું જ્યારે સમાગમ થયું સનત કુમારો હે મહામાનવ હવે મૂર્તિ અને લિંગ ત્યારે નંદિકેશ્વર કહે છે હે મુનિના પુત્રો પહેલા લોકમાં મહાકાળ કલ્પમાં બ્રહ્મા અને વિષ્ણુનો ભાગ વિવાદ બસ બસ હમણાં આવી જાય ભાઈ બધું. આવી ગયા તમે? ઓલા કોને પાછી ભરતી જોવો તો
ભાઈ નો ઉતાર્યો ભાઈનો ઉતરી ગયો ઓમ નીકળી મામા જ નથી મામા મામા કરતો તારો કઈ નિશ્ચિત ન હોય કોના ખોળે બેસી જાય લાઈવ થાય છે મારી ધારા સહિત પાતાળમાં લઈ જાય છે
કારણ કે મારો પ્રચંડ વેગ છે, મારી ગતિ. આ ગંગાજી અહંકાર સહિત આકાશ માર્ગેથી જ્યારે આ બાજુ મહાદેવ પોતાની જટાને ખોલાઈ મૂકીને ગંગાનો આવાહન કર્યું છે, આકાશ માર્ગેથી અહંકાર સહિત ગંગાજીની ધારા કરવા આવી છે. અંગેથી બોલે આકાશેથી ઉતર્યા. ગંગાજીને લીધી લીધા છે ને ત્યારે ગંગાજી માર્ગ આપો ઝાડવી વિશે જોઈ બહુ કઈ છે એક ટુકડો એ તો ગંગાજીમાં પડી જાય તો ઉધાર થઈ જાય છે. આપણે અસ્થિ વિસર્જન પધરાવવા માટે એટલે ગંગાજી જાય છે, કારણ અને ગંગામાં હજારો અસ્થિ રોજ આવે છે, હજારો લાખો, પણ ક્યારેય ગંગામાં તમે જુઓ તો ક્યારેક કોઈ અસ્થિનો ટુકડો મળતો નથી. એ ગંગાનો મહિમા દરરોજ એટલે કેટલા આમ તો ટ્રક મોટે આવતા છે ને દરરોજના આપણે આખા ભારતના ક્યારેય હાથનો ટુકડો ગંગામાં કોઈને જોવા નથી મળતો. એમાં પડે એટલે પૂરું થઈ જાય છે, એનો મહિમા છે. ત્યારે પણ આપણા માટે ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી છે, ઋષિ મુનિઓ ગંગાને પ્રાર્થના કરી. जय जयकार कौशल्या कुंवर कमारी આરતી
તો મિત્રો આજનો તમે જે વિડીયો જોયો એવો જ હવે કાલે આપણે શંકર ભગવાનના લગ્ન છે તો અમારા ગામમાં જે સામુંડામાનું મંદિર છે ત્યાં નીલકંઠ મહાદેવ છે ત્યાંથી જાન આવવાની છે અને શમશાન મોક્ષધામ છે આપણું ત્યાં જાન જવાની છે એમાં ગ્રામજનો અડધા જાનૈયા થાય ને અડધા માંડવિયા થાય તો આ જોવાનું ભૂલતા નહીં આ લાવો અને તમારા આ વિડીયો જોવો ને એટલે આ વિડીયો જોતા તમે તમારા સગા સંબંધીઓ સગાવાલાને બહાર ગામ સુરત મુંબઈ અમદાવાદ વિદેશમાં બેઠા બેઠા જે આપણા ગામનો આ વિડીયો જોવે એવું કરો બરાબર વિડીયો જોતા હરેક ગ્રુપમાં શેર કરી દેજો બરાબર કાલે આપણે હવે મારે ખેતીનું કામ બહુ ઝાઝું હતું ને હમણાં તલ પાતો હતો એટલે 2 દિવસથી એમાં રહ્યા ને એટલે હું ઝાઝું કવર રોકતી કે આપણે આજ 5મો દિવસ પૂરો થઈ ગયો પણ તોય મેં 3 દિવસનો વિડીયો બનાવ્યો છે આ ભેગો વિડીયો છે 3 દિવસનો બરાબર હાલો હવે આપણે આગળ મળીએ